પોલીસ ખાતામાં નોકરી અપાવી દઈશું, અંદરના કોન્ટેક્ટ છે, થઈ જશે, આમ કહીને લોકોને ભોળવીને 1,48 લાખ રૂપિયા ખંખેરી લીધા. આ કેસ છે રાજકોટનો, જ્યાં પોલીસ ખાતામાં નોકરીની લાલચ આપીને મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. બે ગઠિયાઓએ યુવાનોને પીએસઆઈ અને ડાયરેક્ટ ડીસીપીમાં નોકરી અપાવવાના બહાને 1,48 લાખ રૂપિયા ખંખેરી લીધા છે. અને આ મામલે પાલીતાણાના 2 લોકો સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. ગઠિયાઓ પૈકી એક વિવેક ઉર્ફ વિકી દવે પોતાની ઓળખ સરકારના મોટા મંત્રીઓ સાથે સંપર્ક ધરાવનાર વ્યક્તિ તરીકે આપતો અને સેટિંગ કરાવી આપવાની લાલચ આપતો હતો. પોલીસને શંકા ગઈ અને તરત જ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીઓ હરી ગમારા અને વિવેક ઉર્ફ વિકી દવેની ધરપકડ કરી લીધી છે. નોકરી ન મળતા ગઠિયાઓએ પહેલા તો જે અધિકારી સાથે સેટિંગ થયું હતું તેમનું અવસાન થઈ ગયું હોવાનું બહાનું બનાવ્યું અને ત્યારબાદ પૈસા પરત આપવાના વાયદા કર્યા, પરંતુ આખરે પૈસા પરત ન મળતા ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આવ્યા ગઠિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.